ઉમરેઠના પંચવટી વિસ્તારમાં પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। શ્રદ્ધાંજલિ સભામાં શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ, ઉમરેઠ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયના સંચાલિકા નીતાબેન, ઉમરેઠ પાલિકાના પ્રમુખ કનુભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સભ્યો, પૂર્વ સૈનિક હરીશભાઈ પંચાલ તેમજ લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠના પ્રમુખ જગદીશભાઈ અગ્રવાલ તથા સભ્યો હાજર રહ્યા હતા। આ શ્રદ્ધાંજલિ સભામાં ઉમરેઠ નગરમાંથી મોટી સંખ્યામાં સ્થાનિકો આવ્યા હતા। મહંત શ્રી ગણેશદાસજી મહારાજે પહેલગામ આતંકી હુમલાના અનુસંધાનમાં કહ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, પણ હવે આતંકવાદીઓએ ક્રૂરતાની હદો વટાવી દીધી છે। નિર્દોષ લોકોને ધર્મ પૂછી હત્યા કરવી અત્યંત નિંદનીય છે। તેમણે દેશના તમામ ધર્મોના લોકોને દેશપ્રેમ અને એકતાના ધોરણે એક થવાની અપીલ કરી। આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ બધા જ ભેગા થઈને જે રાષ્ટ્ર વિરોધી તત્વો છે, એ રાષ્ટ્ર વિરોધી તત્વો જે કંઈ કાર્ય કરી રહ્યા છે એને એક થઈને દૂર કરવાનો પ્રયત્ન સમગ્ર ભારત દેશે કરવાનો છે। આપણે વિચારતા એ છીએ કે મજહબ નહીં સિખાતા, આપસ में બે લખના, પણ આતંકવાદીને કોઈ ધર્મ હોતો નથી, આતંકવાદીને કોઈ લેવા દેવા હોતી નથી। થોડુંક ખોટું કરીને બંને દેશો વચ્ચે એ ભાઈ મનુષ્ય ઊભું કરવું અને જે ટુરિસ્ટ જે સ્વર્ગની અંદર સતત જવાના શરૂ થયા અને એને કેવી રીતે અટકાવવા 1990થી લઈને આપણે સૌએ જોયું છે। જ્યારે કોઈ પણ બે દેશ લડતું હોય ત્યારે બંનેનું નુકસાન છે, બંનેની આર્થિક પરિસ્થિતિ એ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ એ બંનેને ઊભા થતા હોય છે, પણ એને જવાબ આપવો એ દરેક રાષ્ટ્રની પોતાની ફરજ છે। દેવની જયંતી છે। સવારથી વિચારતી હતી કે જેના જીવનમાં જ સત્યતા, શક્તિઓ અને સહયોગનો સંપૂર્ણ મહાવરો રહ્યું છે એવા પરશુરામ દેવને આપણે સૌ બે હાથ જોડી આજના વિશેષ દિવસે નમન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ અને માનું છું એ જોમ, એ શક્તિ એ આજના દિવસે સંકલ્પના રૂપમાં લેવાની આ દેશ અને આ નગરને આવશ્યકતા છે, ભાવના છે કે આપને પણ શાંતિના સાગર ઈશ્વર પિતા પરમાત્માની એ અસીમ શાંતિ વાઇબ્રેશનના રૂપમાં 26 હુમલામાં માર્યા ગયેલા એ આપણા જ પરિવારને પ્રાપ્ત થાય તો ચાલો 1 મિનિટ માટે ફાઉન્ડેશન અને ઉમરેઠ શહેર ભાજપ એ બધાએ જે કંઈ આ યોજ્યું છે એને હું સમર્થન આપું છું અને આ જે કંઈ માર્યા ગયા છે એ લોકો પર ભગવાનની અતિશય કૃપા વરસતી રહે। અનુભવતા જ્યાં શિક્ષણની અવ્યવસ્થા છે, જ્યારે પૂર્ણ શિક્ષણ મળ્યું નથી, એ લોકો જ આવા કાર્યો કરી શકે છે જેની પાસે શિક્ષણ